પંચમહાલમાં નિયમોના ધજાગરાનો વધુ એક વિડીયો સામે આવ્યો છે। ગોધરા તાલુકાના વધુ એક લગ્નમાં નિયમો ભૂલાયા। ગોધરાના નંદીસર ગામમાં લગ્નનો વરઘોડો જોવા મળ્યો। વરઘોડામાં લોકો બિંદાસ નાચી રહ્યા છે। ગામના મહિલા સરપંચ પણ વરઘોડામાં નાચી રહ્યા છે। સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ગામડાઓમાં જે રીતે લોકો બિંદાસ બનીને આવા અલગ અલગ પ્રસંગોમાં ભીડ એકત્રિત કરી નિયમોનો ભંગ કરે છે તે જવાબદાર છે કે કઈ રીતે ગામડાઓમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે। ગામડાઓમાં પહેલેથી જ આરોગ્યની એટલી સુવિધા નથી હોતી, પરંતુ તેમ છતાં આ બધી જ બાબતોથી પર આ લોકો અત્યારે હાલ વરઘોડામાં નાચવામાં મસ્ત બની ગયા છે। આ વિડીયો વાયરલ થયો છે। ગોધરાના નંદીસર ગામના લગ્નનો વરઘોડો છે, જેમાં લોકો નાચી રહ્યા છે। નવાઈની વાત તો એ છે કે ગામના મહિલા સરપંચ પણ તેમાં નાચી રહ્યા છે। મહિલા સરપંચના માથે ગામના લોકોના આરોગ્યની જવાબદારી હોય છે, ગામના લોકોને નિયમો પડાવવા માટેની જવાબદારી હોય છે, પરંતુ મહિલા સરપંચ પોતે એ બધું જ ભૂલીને, પોતાની જવાબદારી ભૂલીને, કોરોનાની ગંભીરતાને ભૂલીને વરઘોડામાં નાચી રહ્યા છે। લોકો મોટી સંખ્યામાં ભેગા થયેલા છે। વરઘોડો કાઢવામાં આવી રહ્યો છે, તેમાં કોઈ જ નિયમોનું પાલન નથી કરવામાં આવી રહ્યું, અને આ જ એક કારણ છે કે ગામડાઓમાં કોરોના ભરડો લઈ રહ્યો છે। સંવાદદાતા રાજેશ જોશી જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। રાજેશ, જે વરઘોડાનો વિડીયો વાયરલ થયો છે તેને લઈને શું કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? કારણ કે સરપંચ પણ તેમાં નાચતા જોવા મળી રહ્યા છે। જી પ્રિયંકા, બિલકુલ ગોધરા તાલુકાનું નદીસર ગામ છે, ત્યાં જે આજે એક વરઘોડો હતો લગ્ન પ્રસંગનો, જેમાં કોરોનાની ધજાગરા ઉડાડતા ગાઈડલાઈન એવું જોવા મળ્યું હતું। જેની જાણ થતાં જ હમણાં જ જે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે, ત્યાં સુધી પોલીસ સૂત્રો એ જણાવ્યું છે કે ટીમ જે છે જે હાલ નદીસર ગામમાં મોકલી દેવામાં આવી છે, અને જે પણ જે જવાબદારો છે તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જી રાજેશ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ જાણકારી માટે। તો ગોધરાના વધુ એક લગ્નમાં નિયમો ભૂલાઈ ગયા। નંદીસર ગામમાં લગ્નનો વરઘોડો વાયરલ થયો છે। લોકો મોટી સંખ્યામાં ભેગા થયેલા છે। હાજર એક પણ વ્યક્તિએ માસ્ક નથી પહેર્યું, અને સોશિયલ ડિસ્ટન્સનું તો અહીં નામો નિશાન નથી જોવા મળી રહ્યું। અલગ અલગ જે રીતે વરઘોડાના વિડીયો સામે આવી રહ્યા છે, અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં શું કોઈને કોરોનાની ભયાનકતાની ખબર નથી? લગ્નોમાં શા માટે નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે? અલગ અલગ જે વિડીયો સામે આવી રહ્યા છે, અલગ અલગ ઘટનાઓ પણ આવી જ બની રહી છે, જેમાં ખાસ કરીને લગ્ન પ્રસંગોમાં નિયમોના ધજાગરા ઉડાડવામાં આવી રહ્યા છે। તો શું લોકોને કોરોનાનો કોઈ જ ડર નથી? લોકો બિંદાસ બનીને નાચી રહ્યા છે? શું આ લોકો કોરોનાને ભૂલી ગયા છે? ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાને કારણે પરિસ્થિતિ સૌથી વધારે ખરાબ થઈ જતી હોય છે, કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં પહેલેથી જેટલી પ્રાથમિક સુવિધાઓ નથી મળી રહેતી લોકોને, લોકોમાં જાગૃતિનો પણ અભાવ હોય છે, પરંતુ તેમ છતાં આ બધું જ એક બાજુ મૂકીને ગામના લોકો વરઘોડામાં મસ્ત બનીને નાચી રહ્યા છે। લોકો તો નાચે જ છે, પરંતુ સાથે સાથે ગામના મહિલા સરપંચ પણ લોકોને નિયમોનું પાલન કરાવવા, સમજાવવાને બદલે તેઓ પોતે પણ આમાં નાચી રહ્યા છે। લોકો શા માટે કોરોના સામે બાથ ભીડવાનો પ્રયાસ કરી રહ્યા છે? એક બાદ એક જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે તે સૌથી વધારે ચિંતા ઉપજાવનારા છે। નંદીસર ગામનો આ વિડીયો વાયરલ થયો છે, જે હમણાં જ વાયરલ થયો છે। તો બીજી તરફ જૂનીધરી ગામનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। તેમાં પણ આ જ રીતે નિયમોના ધજાગરા ઉડાડવામાં આવી રહ્યા છે। પંચમહાલના જ આ બંને ગામો, અને બંને ગામોમાં નિયમોનું કોઈ જ પાલન નહીં। જૂનીધરી ગામે જે વરઘોડો કાઢવામાં આવ્યો હતો તેમાં 8 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે। એ બાબતની પણ કોઈ જ શીખ નથી લેવામાં આવી, અને નંદીસર ગામમાં પણ લોકો વરઘોડામાં ઝૂમતા જોવા મળ્યા। જૂનીધરી ગામનો જે વિડીયો વાયરલ થયો હતો તેમાં કાકણપુર પોલીસે 8 લોકોની ધરપકડ કરી લીધી। આ 8 લોકોમાં વરરાજા, તેના પિતા, દાદા, ડીજે સંચાલક અને રસોઈયાનો પણ સમાવેશ થાય છે, અને હજુ પણ પોલીસ વધુ આરોપીઓની શોધખોળ કરી રહી છે। પોલીસે જાહેરનામા ભંગ અને એપિડેમિક એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી છે, અને જે આરોપીઓ હજુ ફરાર થઈ ગયા છે તેમને શોધવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે, તજવીજ હાથ ધરવામાં આવી છે। જોવાનું રહેશે કે નંદીસર ગામમાંથી જે વિડીયો વાયરલ થયો છે તેમાં હવે પોલીસ ક્યારે કાર્યવાહી કરે છે, કેટલા લોકો સામે ગુનો નોંધવામાં આવે છે, કારણ કે મહિલા સરપંચ પણ આમાં સામેલ છે। મહિલા સરપંચની સામે પણ શું કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, તે પણ એક મોટો સવાલ છે। વરઘોડામાં લોકો જે રીતે ઝૂમી રહ્યા છે તેઓને જરા પણ અણસાર નથી કે પરિસ્થિતિ કેટલી ગંભીર બની રહી છે કોરોનાને કારણે।
તો ભાવનગરમાં પણ કોરોનાના કહેર વચ્ચે 3 વાગ્યા સુધીની જે રાહત આપવામાં આવી છે, લોકોની અણસમજથી બજારોમાં ભીડ વધી રહી છે અને સોશિયલ ડિસ્ટન્સના અભાવથી રોગચાળાના વધવાની સંભાવના વ્યાપક બની ગઈ છે. ઘોઘા ગેટ ચોકમાં પીરછલ્લા બાજુ જતો જે રોડ છે, સેવા સમિતિવાળો રોડ, એમજી રોડ, વોરા બજારથી ગોળ બજાર ચોકડી પર તેમજ શહેરના માર્કેટમાંથી છૂટા પડતા રસ્તા પર એટલી હદે લોકોની ભીડ ભેગી થાય છે કે એવું લાગી રહ્યું છે કે લોકો સામે ચાલીને કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ ભીડના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. અપીલ કરવામાં આવે છે કે અત્યારે આંશિક લોકડાઉનને હળવું કરી અને બપોરે 3 વાગ્યા સુધી જે તમામ દુકાનો લારી ગલ્લાને ખુલ્લા રહેવાની છૂટ આપી છે, એનો મતલબ એ બિલકુલ નથી કે આપણે કોરોનાની તમામ ગાઈડલાઇન્સને ભૂલી જઈને મન ફાવે એ રીતે ટોળાની અંદર, બજારોની અંદર ભીડ કરીએ, મન ફાવે રીતે ઘરની બહાર નીકળીએ, માસ્ક પહેર્યા વગર કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ના કરીએ. ભાવનગર પોલીસ ભાવનગર શહેરને કોરોના મુક્ત અને કોરોનાથી સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ધ છે. આ માટે કરવી પડતી તમામ કાયદાકીય કાર્યવાહી કરવા માટે પણ અમે સજ્જ છે. લોકોએ કોવિડની ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી બની રહે છે. તંત્ર તેમનાથી બનતા તમામ પ્રયાસો કરી રહ્યા છે કે જેનાથી લોકોને કોરોનાથી બચાવી શકાય. તંત્ર દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવે છે કે જે કોવિડની ગાઈડલાઇન છે તેનું પાલન કરે, બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે, સોશિયલ ડિસ્ટન્સ રાખે, વારંવાર હાથ સેનિટાઈઝ કરે. અત્યારે સરકારની ગાઈડલાઇન મુજબ જે ટાઈમ આપવામાં આવ્યો છે એ સમય દરમિયાન જ બહાર નીકળે અને જો જરૂરી હોય ઘરનો એક જ વ્યક્તિ બહાર નીકળે તો વધારે સારું બની રહે. સરકાર દ્વારા જ્યારે કોરોનાની ત્રીજી લહેર આવી રહી છે ત્યારે લોકોને અગાઉથી પણ સાવચેત કર્યા છે. માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો, પરંતુ કોરોનાની ત્રીજી લહેરને જ્યારે આવવાની શક્યતાને લઈ અને લોકોમાં હજી પણ અવેરનેસ નથી આવી, કારણ કે જે પ્રથમ અને દ્વિતીય લહેરનો જે ખામિયાજો લોકોએ ભોગવ્યો છે ત્યારે ત્રીજી લહેરમાં હજી પણ કંઈક ને કંઈક લોકો ખામિયાજો ભોગવી શકે તેવી પૂરી શક્યતા છે. લોકો હજી પણ સુધરતા નથી, સમજતા નથી. ચોક્કસપણે કહી શકાય કે ભાવનગરની અનેક બજારોમાં રિયાલિટી ચેક કરતા અનેક લોકો માસ્ક વિના સામે આવ્યા, ટોળામાં સામે આવ્યા, ત્યારે તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થાય છે કે કેમ જે કોરોનાની ગાઈડલાઇન છે તેનું પાલન કરાવવામાં નથી આવતું. નીતિન ગોહિલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. તો રાજકોટમાં વેક્સિન મામલે અંધાધૂંધી જોવા મળી. લોકો રસીકરણ સેન્ટર પર પહોંચ્યા. ઓન સાઇટ રજીસ્ટ્રેશનના સમાચાર બાદ લોકો રસીકરણ માટે પહોંચી ગયા હતા. સંતોષીનગર શાળા નંબર 98માં લોકો પહોંચી ગયા ત્યારે ફરજ પરના કર્મીઓ અને લોકો વચ્ચે બોલાચાલી પણ થઈ. કેન્દ્ર સરકાર તરફથી જે નિર્ણય લેવામાં આવ્યો હતો કે લોકોને રજીસ્ટ્રેશનની જરૂરિયાત નહીં પડે, લોકો રસીકરણના સ્થળ પર જઈને જ રજીસ્ટ્રેશન કરાવી શકશે, જેથી કરીને રસીનો જે બગાડ થાય છે તે અટકાવી શકાય. પરંતુ રાજ્ય સરકાર દ્વારા આવો કોઈ જ નિર્ણય લાગુ નથી કરવામાં આવ્યો. લોકો પાસે જેવા આ સમાચાર પહોંચ્યા કે લોકો રસીકરણ કેન્દ્રો પર દોડી ગયા હતા અને જે ગેરસમજણ અહીં ઊભી થઈ હતી તેના કારણે ફરજ પરના જે કર્મીઓ હતા અને જે લોકો રસી લેવા માટે આવ્યા હતા તેમની વચ્ચે બોલાચાલી થઈ. ભીડભાડના દ્રશ્યો પણ જોવા મળ્યા. અધૂરી માહિતીના કારણે આ દ્રશ્યો સર્જાયા. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે જે સંકલનનો અભાવ અને સંવાદનો અભાવ જોવા મળ્યો તેના કારણે લોકોને ભોગવવાનો વારો આવ્યો. લોકો રસીકરણ કેન્દ્ર પર પહોંચી ગયા, ત્યાં ભીડ સર્જાઈ અને આ ભીડમાં પણ નિયમોનો ભંગ થતો જોવા મળ્યો. દ્વારકામાં લોકોની ઘોર બેદરકારી જોવા મળી. સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરવામાં આવ્યું. બેંક ઓફ બરોડાની બહાર લાંબી કતારો લાગેલી જોવા મળી. સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો. લોકો કોરોનાની સામે લાપરવાહ બની રહ્યા છે. સ્થિતિ ખરાબ હોવા છતાં લોકો બેજવાબદારી ભર્યું વર્તન કરી રહ્યા છે. લોકો હજુ પણ નિયમોનું પાલન નથી કરી રહ્યા. ત્યારે આ દ્રશ્યો જોઈને સવાલ એક જ ઊભો થાય છે કે શું આ રીતે ગુજરાત કોરોનાની સામે લડશે? કોરોના સામે લાપરવાહ લોકોની ઘોર બેદરકારી દ્વારકામાં જોવા મળી. બેંકની બહાર લોકો કતારો લગાવીને ઊભા છે. આવા જ લોકોની લાપરવાહી કોરોનાનું સંક્રમણ વધવા પાછળ જવાબદાર છે. લોકો અને તંત્ર હજુ પણ કોરોના મામલે જે અર્ધ જાગ્રત અવસ્થામાં છે તેના કારણે જ આવા દ્રશ્યો સર્જાય છે. આટલું છે, હેરાણ આટલું થાય છે, તાપ લાગે છે બધાને અને લાગવગથી બધાને અંદર જવા દે છે. અમે ટોકન સિસ્ટમ છે, ટોકનમાં મને ત્રીજી વાર વારો આવ્યો ત્યાં ટોકન મળ્યું છે. હું સવારની ઊભી છું ધોળકામાં, નથી એન્ટ્રી પડાવવાથી બુકમાં ને નથી અહીંયા. એટલે આ બેંક ઓફ બરોડાની જરાક પ્રશાસનની જરાક ભૂલ છે કે વ્યવસ્થા સારી નથી રહી કે કોરોનાની બીમારીની મહામારી છે. તો આ પહેલો જ દિવસ છે ને પહેલા દિવસમાં ભારે ભીડ જોવા મળે છે. પબ્લિકની ઓખાથી આવે છે, મીઠાપુરથી આવ્યા, પણ એન્ટ્રીમાં એ ભીડ છે ને અંદર જવામાં એ ભીડ છે.
જસદણની આલ્ફા જવાહર નવોદય હોસ્ટેલમાં કોરોનાના નિયમોની અવગણના કરીને 555 વિદ્યાર્થીઓને કોચિંગ અપાતું હતું. આલ્ફા ક્લાસ સંચાલક જયસુખ સંખાડવા સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ સાથે જ વિદ્યાર્થીઓને 24 કલાકમાં વાલીઓ પાસે પહોંચાડવાનો આદેશ કરાયો છે. મહેસાણા, બનાસકાંઠા સહિત જિલ્લાના બાળકો અહીં આવ્યા હતા. જો કે આ ઘટના માટે વાલીઓ પણ એટલા જ જવાબદાર છે. રાજકોટના જસદણની આલ્ફા હોસ્ટેલમાં કોરોનાની ગાઈડલાઈનને અવગણીને 555 ભૂલકાઓને કોચિંગ આપતું હોવાનો મામલો ધ્યાને આવતા મામલતદારે જસદણ પોલીસને સાથે રાખીને અહીં દરોડો પાડતા ગંભીર બેદરકારી ધ્યાને આવી હતી. નવોદય અને બાલાચરી હોસ્ટેલ જસદણના સંસ્થાપક જયસુખભાઈ સંખાળવા બાળકો હોસ્ટેલની અંદર સેફ છે અને મામલતદાર ગઈકાલે રવિવારે આવેલા 5 થી 5:30ની વચ્ચે કે આ બાળકોને કઈ રીતે તમે લોકોને રાખ્યા છે, હવે તમારાને છૂટા કરી દેવા જોઈએ. તો પેરેન્ટ્સને અમે બધાને જાણ કરી દેવું બરોબર છે અને ટૂંક સમયમાં બાળકોને તેડવા આવશે. સાબરકાંઠામાં મ્યુકરમાઇકોસિસે પગ પેસારો કર્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલ્સ મળીને કુલ 43 જેટલા કેસ સામે આવ્યા છે. સાબરકાંઠા માટે ઇન્જેક્શનનો જથ્થો ફાળવી દેવામાં આવ્યો છે. હિંમતનગર સિવિલમાં 200 ઇન્જેક્શન ફાળવવામાં આવ્યા છે. ગયા અઠવાડિયામાં જે 30 કેસ હતા તે વધીને 43 પર પહોંચી ગયા છે. રાજસ્થાન ગુજરાત વચ્ચે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વિજયનગરના રાણી બોર્ડરને ફરી એકવાર સીલ કરવામાં આવી છે. 15 દિવસ લોકડાઉન વધતા રાણી બોર્ડરને સીલ કરવામાં આવી છે. બંને રાજ્યોના પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આરટીપીસીઆરનો રિપોર્ટ નેગેટિવ નહીં હોય તેવા લોકોને રાજ્યમાં પરત મોકલવામાં આવી રહ્યા છે. તો એસટી બસ જે છે તે બોર્ડર પરના રૂટને બંધ કરી દેવામાં આવ્યા છે. ખાનગી વાહનોને પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા અટકાવીને તેનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. તો આ તરફ અંબાજી, ગુજરાત અને રાજસ્થાનને જોડતી છાપરી બોર્ડરને પણ વધુ સમય માટે સીલ કરી દેવામાં આવી છે. લોકડાઉનનો સમય લંબાવવામાં આવ્યો છે, જેથી છાપરી બોર્ડર કે જે આવતીકાલે ખુલવાની હતી તે હવે નહીં ખુલે. હવે 8 જૂન સુધી છાપરી બોર્ડર બંધ રહેશે. વધુ 15 દિવસ માટે છાપરી બોર્ડરને સીલ રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. કોરોનાના વધતા સંક્રમણને લઈને બંધનો સમય લંબાવવામાં આવ્યો છે. 10 મેથી છાપરી બોર્ડરને સીલ કરવામાં આવી છે, જે 8 જૂન સુધી બંધ રહેશે. આગળ વાત કરીશું અન્ય સમાચારોની. હાલ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. રાજ્યમાં હોટેલ, રેસ્ટોરાં અને ઢાબાઓ સાથે સંકળાયેલા લાખો પરિવારોને કોરોનાએ માઠી અસર પહોંચાડી છે. આંશિક લોકડાઉનમાં પણ આ વ્યવસાયને બાકાત રખાતા તેઓની રોજગારીને ફટકો પડ્યો છે. રાજ્યમાં કોરોનાના સંક્રમણના સકંજામાંથી છૂટવા માટે આંશિક લોકડાઉનનો માર્ગ અપનાવાયો અને તેનાથી કોરોનાના કેસમાં સહેજ ઘટાડો પણ થયો. જો કે બીજી લહેરમાં રાજ્યમાં હોટેલ, રેસ્ટોરાં અને ઢાબા સાથે સંકળાયેલા પરિવારોની સ્થિતિ દયનીય બની ગઈ છે. હોટેલના સંચાલકો કહે છે કે છેલ્લા 1.5 વર્ષથી આ વ્યવસાયને મોટું નુકસાન થઈ રહ્યું છે. આજકાલ કરતાં આજે 15 મહિના થઈ ગયા છે, એટલે અમને બી એક ઓનર તરીકે બી અમને 15 મહિના એટલે બહુ મોટો સમયગાળો થઈ ગયો છે કે હવે અમે બી ક્યાં સુધી આટલું બધું બેર કરી શકીએ. એટલે અમારી બી એક લિમિટ આવી ગઈ છે. એટલે હવે પછીનું જે લોકડાઉનની ગાઈડલાઈન આવે એમાં સમયમાં ચોક્કસ ફેરફાર થાય. ડાઇનિંગની ફેસિલિટી 50% સાથે થાય. નિયંત્રણોમાં છૂટછાટ બાદ હોટલ અને રેસ્ટોરાંને પણ અન્ય દુકાનોની જેમ ચાલુ રાખવાની માંગ ઉઠી છે. આહાર ગુજરાતના ચેરમેન નરેન્દ્ર પુરોહિતે સીએમને પત્ર લખી આ અંગે રજૂઆત પણ કરી છે. સરકારશ્રીને વચન આપ્યું હતું પહેલાં પણ જ્યારે અનલોકડાઉનમાં ખોલવામાં આવ્યું કે ભાઈ અમે 50% કેપેસિટી સાથે, કારણ કે લોકોને એવા અંતર રાખીને અને પૂરા જે એસઓપી છે એનું પાલન કરીને અમે વ્યવસાય કરશું. રેસ્ટોરન્ટમાં ભીડભાડ નહીં થાય, બેઠક વ્યવસ્થા 50% કરીને વેપાર કરવાની છૂટ આપે તો આ ઇન્ડસ્ટ્રી જે મરણ પથારીએ પડી છે એ ફરી ઊભી થઈ શકશે. સરકાર હવે છૂટછાટની નવી ગાઈડલાઈન જાહેર કરે ત્યારે હોટેલ, રેસ્ટોરન્ટ સાથે જોડાયેલા લોકોને રાહત મળે તેવી આશા છે. આ ઇન્ડસ્ટ્રી સાથે લાખો લોકો જોડાયેલા છે. જો રોજગારી નહીં મળે તો મોટું નુકસાન ભોગવવાનો વારો આવશે. પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
કેન્દ્ર કેટલા ઇન્જેક્શન આપશે તેટલા જ રાજ્યોને ઇન્જેક્શનનો જથ્થો કેન્દ્રએ પોતાના હસ્તક લીધો છે. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું છે. મ્યુકરમાઇકોસિસ અને કોરોના અંગે 65 પેજનું સોગંદનામું કરવામાં આવ્યું છે. કેન્દ્ર જેટલા ઇન્જેક્શન આપશે તેટલા જ રાજ્યોને ઇન્જેક્શન મળશે. ઇન્જેક્શનનો જથ્થો કેન્દ્રએ પોતાના હસ્તક લીધો છે. રાજ્ય સરકારે આ અંગેનું સોગંદનામું હાઈકોર્ટમાં કર્યું. મ્યુકરમાઇકોસિસ અને કોરોના અંગે 65 પેજનું સોગંદનામું રજૂ કરાયું છે. મ્યુકરમાઇકોસિસના કેસ વધી રહ્યા છે તેમ તેના ઇન્જેક્શનની જરૂરિયાત પણ પડી રહી છે. ઇન્જેક્શનમાં પણ અછત સર્જાઈ રહી છે. ઇન્જેક્શનના ભાવ ઘટાડવામાં આવ્યા છે. ત્યારે રાજ્ય સરકાર તરફથી કોર્ટમાં સોગંદનામું કરવામાં આવ્યું છે કે કેન્દ્ર તરફથી જેટલા ઇન્જેક્શન આપવામાં આવશે તેટલા ઇન્જેક્શન રાજ્યને આપવામાં આવશે અને ઇન્જેક્શનનું જે વિતરણ છે, ઇન્જેક્શનનો જે જથ્થો છે તે કેન્દ્રએ અત્યારે પોતાના હસ્તક લીધો છે. સંવાદદાતા મયુર માખડિયા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મયુર, જે સોગંદનામું કરવામાં આવ્યું છે તેમાં કઈ કઈ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, વિસ્તારથી જણાવશો? બિલકુલ, હાલ વર્તમાન સમયે કોરોનાની અંદર કોરોના બાદ મ્યુકરમાઇકોસિસ જે બીમારી છે તે વ્યાપેલી છે તેનો ઉલ્લેખ સોગંદનામામાં કરવામાં આવેલો છે. તે ઉપરાંત જો વાત કરીએ તો 65 પેજના આ સોગંદનામાની અંદર ઇન્જેક્શનનો જથ્થો કેન્દ્ર સરકાર તરફથી કેટલો આપવામાં આવે છે અને તેની કેવી સ્થિતિ છે તે અંગે એની વિગતો આપવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારની અંદર ખાસ કરી અને જે ટેસ્ટિંગ ફેસિલિટી કેવા પ્રકારની છે તે બાબતે કોર્ટે નિર્દેશ કરેલો હતો. તો તે અંગે કેવા પ્રકારની કાર્યવાહી થઈ છે તે અંગેની માહિતી આપવામાં આવેલ છે. સાથે જ નારી સંરક્ષણ ગૃહ, બાળ સંરક્ષણ ગૃહ અને રિમાન્ડ હોમ અને વૃદ્ધાશ્રમ જેવી જગ્યાઓ પર કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે તે અંગેની સમગ્ર જે માહિતી છે તે આ સોગંદનામાની અંદર મૂકવામાં આવેલ છે. હવે જોવાનું એ રહે છે કે હાઈકોર્ટ કઈ રીતે અવલોકન કરે છે અને કઈ રીતે સરકારને નિર્દેશ આપે છે. જી બિલકુલ મયુર, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે. ગીર સોમનાથમાં અથડામણ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉનાના નવા બંદર ગામે ગઈકાલે અથડામણ થઈ હતી. નવા બંદરના પીએસઆઈએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. 47 લોકો પર નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 2000 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દરિયાની જેટી પર જે બોટ રાખવામાં આવી હતી તે ટકરાતા બબાલ થઈ હતી. પોલીસ વચ્ચે પડતા પોલીસ પર પણ ટોળાએ હુમલો કર્યો હતો. ટોળાએ કાચની બોટલ સહિત અન્ય હથિયાર વડે એએસપી, એએસઆઈ, કોન્સ્ટેબલ સહિતના અનેક પોલીસ કર્મીઓને ઈજાગ્રસ્ત કર્યા હતા. એએસપીને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. અત્યારે નવા બંદર ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે અમારી સાથે. દિનેશ, શું જાણકારી મળી રહી છે આ મામલે વધુ? બિલકુલ પ્રિયંકા, આ સમગ્ર ઘટના છે તે ગઈકાલની છે. ગઈકાલે એક સામાન્ય જેવી નજીવી બાબત જે કહી શકાય કે દરિયા કિનારે જે જેટી ઉપર બોટો છે તે લાંગરેલી હોય છે અને તેમને જ્યારે વાવાઝોડું પૂર્ણ થયું છે ત્યારે માછીમારો છે તે એકબીજા બોટો ખસેડતા હોય છે અને તે બોટો ખસેડતા દરમિયાન એક બીજી બોટ છે તે અથડાઈ હતી અને તેમને લઈને જે સામાન્ય બોલાચાલી થઈ હતી, પરંતુ આ સામાન્ય બોલાચાલી છે તેમણે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું અને તે બે સમાજ છે તે સામસામે આવી ગયા હતા અને તેમને લઈને પોલીસે પોતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. પોલીસે પોતે અનેક પ્રયત્નો પણ કર્યા હતા કે બંને ટોળાને છૂટા પાડી શકે, પરંતુ પોલીસને પણ ક્યાંક ને ક્યાંક પાછી કરવી પડી હતી, કેમ કે ટોળાઓ છે તેમણે કાચની બોટલો સહિત અન્ય હથિયારો વડે છૂટા ઘા કર્યા હતા અને તેમને લઈને પોલીસ પણ ઈજાગ્રસ્ત થઈ છે. 10 થી વધુ પોલીસ કર્મચારીઓ છે તે ઈજાગ્રસ્ત થયા છે અને ત્યારબાદ સમગ્ર જિલ્લાની પોલીસને ફરી ત્યાં ખડકી દેવામાં આવી હતી અને જે ટોળું છે તેમને કંટ્રોલમાં લેવામાં આવ્યું હતું. અને આજ રોજ જે પ્રમાણે કહી શકાય કે નવા બંદરના પીએસઆઈ છે તેમણે ફરિયાદ નોંધાવી છે અને તેમાં ફરિયાદમાં ખાસ કરીને 47 જેટલા લોકો છે તેમની નામજોગ ફરિયાદ નોંધાઈ છે અને 1500 થી વધુ લોકો છે તેમના ઉપર ટોળા ઉપર ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. જી બિલકુલ દિનેશ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ખાતે આવેલ માર્કેટિંગ યાર્ડ 1 માસ બાદ ફરી ધમધમતું થયું છે. કોરોનાને કારણે માર્કેટિંગ યાર્ડ બંધ કરવામાં આવ્યું હતું. હાલ કોરોનાના કેસ ઓછા થતા માર્કેટિંગ યાર્ડમાં ખરીદ વેચાણની પ્રક્રિયા શરૂ કરાઈ છે. માર્કેટિંગ યાર્ડમાં મગફળી, કપાસ, ધાણાજીરું, મગ સહિતની જણસની આવક શરૂ થઈ છે. ત્યારે માર્કેટિંગ યાર્ડમાં આવનાર ખેડૂતો અને વેપારીઓ દ્વારા સરકારની COVID-19ની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરી અને ફરી માર્કેટિંગ યાર્ડ ખાતે ખરીદ વેચાણની શરૂઆત 1 માસ બાદ આજે ફરી કરવામાં આવી છે.
મહામારીને કારણે ખંભાળિયા માર્કેટ યાર્ડ છેલ્લા એકાદ મહિનાથી બંધ હતું, જે કોરોનાને સંક્રમણ ઓછું થતાં માર્કેટિંગ યાર્ડમાં આજ રોજથી આવકો શરૂ કરવામાં આવેલ અને મગફળી, કપાસ, ધાણા, જીરું, મગ દરેક જણસીની આવકો શરૂ થયેલ છે. કોરોનાની ગાઈડલાઈન મુજબ ચુસ્તપણે અહીં જિલ્લા એપીએમસી દ્વારા ખંભાળિયા એપીએમસી દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે. ત્યારે અહીં ખંભાળિયા તાલુકાના 84 ગામના ખેડૂતો તેમજ દેવભૂમિ દ્વારકાના ખેડૂતો અહીં માલ વેચવા આવ્યા હતા. આજે અહીં તમામ જળસીઓની આવક લેવામાં આવી હતી તેમજ હરાજીનું કામકાજ રાબેતા મુજબ કરવામાં આવ્યું હતું. આશરે 1 મહિનો અને 10 દિવસ પછી આ યાર્ડ ચાલુ થતાં ખેડૂતોની મુશ્કેલી દૂર થઈ છે. સાબરકાંઠા ઈડરગઢ બચાવવા માટે ફરીથી લોક આંદોલન. ભૂખ હડતાળ પર ઈડરવાસીઓ બેસશે. ઈડરગઢ બચાવો સમિતિનું આંદોલન. ઈડર પ્રાંત અધિકારી પાસે ભૂખ હડતાળ પર બેસવા માટેની મંજૂરી માંગી છે. આગામી 31 તારીખથી જન આંદોલન શરૂ કરવામાં આવશે. 3 વર્ષ અગાઉ રેલી અને ભૂખ હડતાળ પર બેઠા હતા ઈડરવાસીઓ. ફરીથી ખનન શરૂ થતા આંદોલનના એંધાણ જોવા મળી રહ્યા છે. કોરોના કાળમાં 31 મેથી ભૂખ હડતાળની મંજૂરી માંગવામાં આવી છે. વલસાડ બોમ્બે હાઈ નજીક થયેલી દુર્ઘટનાનો મામલો. ઉમરગામના માલવણના કિનારેથી એક બેગ મળી આવી છે. આ બેગમાં ક્રૂ મેમ્બર્સના મહત્વના દસ્તાવેજો મળી આવ્યા છે. સાથે જ જહાજની કેબિન જેવો ભાગ પણ તણાઈ આવ્યો છે. પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં 2 દિવસમાં વલસાડ જિલ્લાના દરિયા કિનારેથી 7 મૃતદેહો પણ મળી આવ્યા છે. અમદાવાદ બ્રોકર અશેષ અગ્રવાલના ગુમ થવાનો મામલો. સન બિલ્ડરના નામે કરોડો રૂપિયા પડાવ્યાનો ખુલાસો થયો છે. આઈએએસ અને આઈપીએસના કરોડો રૂપિયાના રોકાણની આશંકા છે. અશેષ અગ્રવાલના 2 મોબાઈલ, 3 સિમ કાર્ડ મળી આવ્યા છે. પોલીસે સિમ કાર્ડના કોલ ડિટેલના આધારે તપાસ હાથ ધરી છે. અશેષ ગુજરાતની બહાર ગયો હોવાની પોલીસને શંકા છે. તો અશેષ અગ્રવાલની બિનવારસી હાલતમાં એક કાર મળી આવી છે. કારની આજુબાજુ સીસીટીવી જે ફૂટેજ મળી આવ્યા છે તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવીને અશેષ ભાગી ગયો હોવાની પોલીસને શંકા છે. કૌભાંડને લઈને અશેષ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ શકે છે. હાલમાં જે ગુમ જાણવા દાખલ થઈ છે તે દિશામાં અશેષ અગ્રવાલને એની શોધખોળ થાય એ માટે પહેલા તો પ્રાયોરિટી તપાસ ચાલે છે. એમનો જજીસ બંગલો 4 રસ્તા પાસેથી એમની બલેનો બ્લુ કલરની છે GJ01HZ 2064ની એક ગાડી મળી આવી છે, જે આપણે તપાસના કામે લીધેલ છે. અને એમના 2 એપલના ફોન છે જે પણ મળી આવ્યા છે, જેમાં એક સિમ કાર્ડ છે. એમના ટેકનિકલ સર્વેલન્સના આધારે બીજા 3 નંબરો મળ્યા છે. તો એક ટેકનિકલ સર્વેલન્સના આધાર ઉપર એક તપાસ શરૂ છે. જામનગરમાં ખૂની ખેલ ખેલાયો. રવિવારે સમી સાંજે યુવાનને ડિસમિસ થયેલા પોલીસકર્મી અને તેના ભાઈએ છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો અને મોતને ઘાટ ઉતારીને અહીંથી ભાગી છૂટ્યા. બાદમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી ડિસમિસ પોલીસકર્મી અને તેના ભાઈની શોધખોળ હાથ ધરી છે. રેતીના ધંધાની કારમાં યુવાનની ગળાના ભાગે છરીના ઘા ઝીંકી હત્યા કરીને આરોપી નાસી છૂટ્યો હતો. પોલીસે તાત્કાલિક ઠેર ઠેર નાકાબંધી કરી હત્યારા ડિસમિસ પોલીસમેન અને તેના ભાઈની શોધખોળ હાથ ધરી છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.